સુરત સિવિલ હોસ્પિટલના એમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે 2 ભ્રૂણ મળી આવ્યા છે. આશરે 4 મહિનાના 2 બાળકોના ભ્રૂણ મળી આવ્યા હતા. ડિંડોલી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવી હતી. તેણીને વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લીડિંગ થતાં ગર્ભપાત થયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવ અંગે સિવિલ હોસ્પિટલના RMO ડૉક્ટર કેતન નાયકે કહ્યું કે મહિલાને હાલ સારવાર આપવામાં આવી રહી છે. મને મળેલી માહિતી પ્રમાણે મહિલાને અચાનક દુખાવા અને બ્લીડિંગ થયું હતું. ત્યારબાદ આ ઘટના બની હતી. જેવી મેડિકલ સ્ટાફને ખબર પડી કે તેઓ તાત્કાલિક ત્યાં જઈને મહિલાને સારવાર માટે વોર્ડમાં લઈ આવ્યા છે. હાલ તેણીને સારવાર ચાલુ છે. મહિલાને કયા કારણોસર અબોર્શન થયું એ તપાસનો વિષય છે. મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું. એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની હતી. ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા. એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે. બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે. 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય. મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે. જી સર, આ જે રીતે થયેલું છે અબોર્શન, એનું શું રીઝન શું? એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે. એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું.